નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। છેલ્લા ઘણા સમયથી જે વાતની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આવતીકાલથી શરૂ થશે। આવતીકાલથી આપણા તમામ બાળકોને રસી આપવાની શરૂઆત થશે। હા, હાલ માત્ર 15 થી 18 વર્ષના બાળકોને, પરંતુ ક્યાંક બાળકોને રસી આપવાની શરૂઆત તો થઈ। આ શરૂઆત કરવી કેટલી જરૂરી હતી, કારણ કે હાલ ત્રીજી લહેર આવવાની જ્યાં એક તરફ વાત ચાલી રહી છે, ઓમિક્રોને દસ્તક આપી દીધી છે ભારતમાં। હાલ કેસો નિયંત્રણમાં છે ઓમિક્રોનના, એ છતાં ઓમિક્રોનની દસ્તક ભારતમાં આવી ગઈ છે। અને બીજી તરફ હજી તો ઓમિક્રોનની આપણે વાત કરીએ છીએ, વિદેશોમાં ચોથી પાંચમી લહેર પણ ચાલી રહી છે કે જ્યાં હવે બાળકોને વેક્સિનેશન 90% બાળકોને વેક્સિનેશન અપાઈ ગયું છે, ત્યારે હજી ભારતમાં શરૂઆત થવા જઈ રહી છે। આવતીકાલથી શરૂઆત કરવામાં આવશે 15 વર્ષથી 18 વર્ષના બાળકોને વેક્સિનેશનની। ત્યારે આ વેક્સિનેશન કેટલું જરૂરી છે એ જ બાબતે કરીશું ચર્ચા। શરૂ કરીએ કિશોરોનું કવચ। તો આવતીકાલથી કિશોરોને પણ કવચ મળી જશે। આજ મામલે આજે કરીશું ચર્ચા। મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર અનંત પટેલ, વાલી તરીકે જોડાયા છે ડોક્ટર વાચિની ભટ્ટ, તો સામાજિક કાર્યકર્તા જોડાયા છે આપણી સાથે જ્યોતિબેન અમીન। આપ ત્રણેયનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં। સૌથી પહેલો પ્રશ્ન હું બાળ રોગ નિષ્ણાત ડોક્ટર અનંત પટેલ આપને જ કરીશ। આવતીકાલથી શરૂઆત થવા જઈ રહ્યું છે વેક્સિનેશનનું, કેટલું જરૂરી હતું આ વેક્સિનેશન કરાવવું, શરૂ કરવું કેટલું જરૂરી હતું? આ વેક્સિનેશન બાળકોમાં કરાવવું ખૂબ જ જરૂરી છે અને જે રીતે આપણે દરેક વેક્સિનેશન એ ફેઝ વાઇઝ મેનરમાં આગળ વધ્યા છે, તો અત્યારે આ ખૂબ જ જરૂરી સમય છે કે જ્યારે આપણે બાળકોને પણ વેક્સિનેશનના કવચમાં આવરી લઈએ, જેથી બાળકોને પણ આ બીમારીની જો ગંભીર અસરો ક્યાં તો કોઈ પણ જાતની મોર્ટાલિટી છે એને આપણે ઘણા ખરા અંશે ઘટાડી શકીએ। આ વેક્સિનથી બાળકોને ઇન્ફેક્શન થવાની ના થાય તેવી 100% ગેરંટી તો નથી, પરંતુ એમને થતી જે સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ છે, ક્યાં તો સિરિયસ જે કોમ્પ્લિકેશન્સ છે અથવા તો એમાં થતી જે મોર્ટાલિટી છે એને આપણે ઘણા ખરા અંશે કંટ્રોલમાં લાવી શકીશું। તો એના માટે આ ખૂબ જ જરૂરી કદમ છે અને જે અભિનંદનને ખૂબ જ પાત્ર છે। એટલે આ ખૂબ જ જરૂરી કહેવાતું હતું, કિશોરો માટેનું આ વેક્સિનેશન શરૂ કરવું ખૂબ જ જરૂરી હતું। આપણી સાથે સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન પણ છે। જ્યોતિબેન, આપનું શું માનવું છે, કેટલું જરૂરી હતું અને હવે જ્યારે બાળકોને પણ વેક્સિન લાગી જશે, એટલીસ્ટ 15 થી 18 વર્ષના બાળકોને પણ વેક્સિન લાગી જશે, તો આપણે કેટલા મજબૂત બનીશું? જયભાઈ, આમાં એવું છે કે એટલીસ્ટ દેરાયત દુરસ્તાયત સરકાર જાગી ખરી। જ્યાં કોરોનાના હવે જ્યારે કેસીસ વધવા માંડ્યા છે અને જોઈએ છે આપણે ગુજરાતમાં લગભગ કેસીસનો આંકડો રોજ 1000ને પાર થઈ રહ્યો છે, એમાંથી મોટા ભાગે લગભગ 400 કેસ અમદાવાદમાં છે। તો આ શરૂઆત આમ તો વહેલી થઈ જવા જેવી હતી, કોઈક કારણસર કદાચ મોડું થયું છે, હોઈ શકે ક્લિનિકલ ટ્રાયલ હોય, હવે કારણ મને ખ્યાલ નથી, પણ જો અત્યારે શરૂઆત થઈ, સરકારે એટલીસ્ટ શરૂઆત કરી દીધી છે, તો પહેલો ડોઝ અપાઈ જાય તો સારું છે। પણ આમ પણ વેક્સિનેશનની અસર જોઈએ તો 2 ડોઝ પછી વધુ મળતી હોય છે, કારણ કે ડૉક્ટર્સના અનુસાર જ પહેલા ડોઝ પછી એની ઇફેક્ટિવનેસ જે છે એ 30% જેટલી હોય છે, એટલે એટલું પણ રક્ષણ મળે એ પણ અગત્યનું નામામાં કરતાં એના સારા, એટલે બિલકુલ ના રક્ષણ મળે એના કરતાં થોડુંક રક્ષણ મળે તો ઘણું સારું છે। એટલે દરેક પેરેન્ટ્સને હું વિનંતી કરું છું કે જ્યારે પણ અત્યારે આ રસીકરણ શરૂ થાય છે કાલથી, તો એમના બાળકોને એમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે અને જરા પણ ડર કે કશો વહેમ રાખ્યા વગર રસીકરણ કરાવે। જી, ડોક્ટર વાચિની ભટ્ટ પણ છે આપણી સાથે, વાલી છે તેઓ એક। વાચિની બેન, આપને ખાસ એ પૂછવા માંગીશ, કેટલીક શાળાઓ એવી હતી કે જેમણે વાલીઓના સંમતિપત્ર માંગ્યા છે, શાળાઓમાં વેક્સિનેશન ડ્રાઈવ થવાની હોય અને એ વેક્સિન લાગશે તો બાળકને કંઈ પણ થશે, શાળા કોઈ પણ પ્રકારની જવાબદારી ના લે, એ પ્રકારના સંમતિપત્ર વાલીઓ પાસેથી માંગ્યા છે। એક વાલી તરીકે આપનું શું માનવું છે આ પ્રકારની શાળાઓ માટે?
ચોક્કસ શાળાએ જો આ પ્રકારના સંમતિપત્ર માંગ્યા હોય તો તેમાં કશું જ ખોટું નથી, કારણ કે વેક્સિનેશન જે છે સંપૂર્ણપણે ચકાસ્યા પછી જ દરેક બાળકોને આપવામાં આવી રહી છે. તો શાળાઓ જે છે પોતાની રીતે જે છે એ લોકો સંમતિપત્ર ચોક્કસ લેવાના. જેવી રીતે જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે પણ એ લોકોએ પેરેન્ટ્સની જે છે સંમતિપત્ર લીધા પછી જ જે છે ઓફલાઈન ક્લાસીસ માટેનું જે શિક્ષણ જે છે એમણે શરૂ કર્યું હતું. બીજી વસ્તુ કે આજે નવા વર્ષે ખૂબ જ સારા ટોપિક ઉપર આપણે આજે ડિબેટ કરી રહ્યા છે કે 15 થી 18 વર્ષના બાળકો જે છે એ લોકો માટે જે વેક્સિનેશન હવે જે છે શરૂ થવા જઈ રહ્યું છે અને ખૂબ જ સારી બાબત છે. કારણ કે જયભાઈ એવું હતું કે થોડા વખત પહેલાં જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાત થઈ હતી ત્યારે પણ આપણે એવું વિચારતા હતા કે એક વખત બાળકોની વેક્સિન આવી જાય અને પછી ઓફલાઈન ક્લાસીસ જે છે શરૂ થાય તો કદાચ વધુ સારું રહે. છેલ્લા થોડા સમયમાં આપણે જોઈ રહ્યા છે કે ન્યૂઝપેપર અને મીડિયામાં પણ એવા કેસીસ જે છે કે બાળકો જે છે જે શાળાએ જઈ રહ્યા છે એમની અંદર પણ કોરોના સંક્રમિત થયેલા બાળકોની અથવા કેસ જે છે જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ અમુક શાળાઓએ જે છે ફરીથી કમ્પ્લીટલી જે છે ઓનલાઈન શિક્ષણ ઉપર જે છે એ લોકોએ મૂવ ઓન કરી લીધું છે. તો આવા સમયે બાળકોનું વેક્સિનેશન શરૂ થાય એ ખૂબ જ સારી બાબત છે. એક ખાસ હું જે છે દરેક વાલીઓને એક મેસેજ આપવા માંગીશ કે જ્યારે એડલ્ટનું વેક્સિનેશન શરૂ થયું ત્યારે ઘણા ખરા અંશે સમાજમાં ઘણી બધી જે છે કોન્ફ્લિક્ટ્સ હતા કે વેક્સિનેશન નથી લેવું એની આડઅસર થશે. તો ઘણા બધા લોકોએ જે છે વેક્સિન લેવામાં ઘણું જ ડિલે કર્યું અને એના કારણે ઘણા બધા વેક્સિનેશનના ડોઝ જે છે એ પણ જે છે વ્યર્થ ગયા, વેસ્ટેજ ગયા. તો હવે જ્યારે બાળકોની વેક્સિન આવી રહી છે ત્યારે કોઈ પણ પ્રકારના કોન્ફ્લિક્ટ્સ નહીં રાખીએ. જ્યારે તમને હેલ્થ વર્કર્સ પોતે કહી રહ્યા છે કે વેક્સિનેશન બાળકો માટે ખૂબ જ સુરક્ષિત છે તો બને એટલું જલ્દી તમારું બાળક જે છે વેક્સિનેશન લે તેના માટેના ખાસ પ્રયત્નો કરીશું. એટલે બાળક વેક્સિન લે એ ખૂબ જ મહત્વનું છે અને એના માટે તમામે જ પ્રયત્નો કરવાના છે. ન માત્ર વાલીઓ, ન માત્ર સરકારે, પરંતુ તમામે પ્રયત્ન કરવાના છે કે એક પણ બાળક છૂટી ન જાય. કારણ કે 6 દિવસનું આ મહાઅભિયાન છે અને ફરી એક વખત હું ડૉક્ટર અનંત આપની પાસે આવવા માંગીશ. 6 દિવસમાં 36 લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. શું કહેશો? 6 દિવસમાં 36 લાખ બાળકોને જો વેક્સિનેશન આપવાની હોય તો એ ખરેખર એક અઘરું સ્ટેપ છે. જેમાં ઘણા બધા સ્પેશિયાલિસ્ટ છે, ઘણા બધા જે હેલ્થ વર્કર ટીમ છે એની જરૂર પડશે, ઘણી બધી વ્યવસ્થાની જરૂર પડશે. મારી પણ અપીલ દરેક મા બાપને એ જ છે કે દરેક મા બાપ આ માટે કન્વિન્સ થાય, એ લોકો એમના બાળકને વેક્સિનેશન અપાવે. એ માટે હું તમને તમારી જોડે એક ઇન્ફોર્મેશન શેર કરવા માંગુ છું કે ભારત બાયોટેકે જે કોવેક્સિન બનાવી છે એને એ લોકોએ ફેઝ 2 અને ફેઝ 3 જે ટ્રાયલ છે એ એમણે 2 વર્ષની ઉંમરથી લઈને 18 વર્ષની ઉંમરના બાળકોમાં ઓલરેડી એના ટ્રાયલ્સ પૂરા થઈ ગયા છે, જેમાં કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ કે કોઈ સિરિયસ ગંભીર જે પરિણામ એમાં જોવા મળ્યા નથી. જેની સંપૂર્ણ ડેટા DCGI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને જ્યારે આપવામાં આવી ત્યારે એમણે 12 થી 18 વર્ષના બાળકોમાં આ વેક્સિનને સેફ ડિક્લેર કરી દીધી છે. એના પછી ગવર્મેન્ટે ફક્ત 15 થી 18 વર્ષના બાળકોમાં ફર્સ્ટ ફેઝમાં આ વેક્સિનને ઓપન કરી છે. તો આટલો આપણી પાસે ઇન્ટેન્સ બેકઅપ હોય તો આપણે આપણા બાળકોને જરૂરથી વેક્સિનેશન આપવી જોઈએ. જેટલા જલ્દી મા બાપ કન્વિન્સ થશે અને પોતાના બાળકને એક લીડ લઈને બાળકને વેક્સિનેશન અપાવવા જશે એટલું જલ્દી આ વેક્સિનેશન ડ્રાઈવ કમ્પ્લીટ થવાની સંભાવના છે. એટલે આપે જે રીતે ઇન્ફોર્મેશન શેર કરી એનાથી એક વાત એ પણ સામે આવી રહી છે કે કદાચ સેકન્ડ ફેઝમાં 12 થી 15 વર્ષના બાળકોને પણ વેક્સિનેશન શરૂ થઈ જાય તો નવાઈની વાત નહીં. ચોક્કસ. હું તો મારું પોતાનું પર્સનલી એવું માનવું છે કે જેટલું બને એટલું જલ્દી આના પછીના ફેઝમાં 12 થી 15 અને ઇવન 12 વર્ષથી નીચેના બાળકોને પણ બને એટલું જલ્દી વેક્સિનેશન અપાવવું જોઈએ. કારણ કે આપણા દેશનો 41% ભાગ એ બાળકોથી બનેલો છે. તો બાળકોને જેટલી જલ્દી વેક્સિનેશન અપાશે એટલી જ આપણા દેશમાં હર્ડ ઇમ્યુનિટી નામની જે આપણે એક હર્ડ ઇમ્યુનિટીને આપણે મેળવવા માંગીએ છીએ તે જલ્દી આપણે હર્ડ ઇમ્યુનિટી સુધી આપણે પહોંચી શકીશું. જી ચોક્કસથી હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવું પણ એટલું જ જરૂરી છે. અનંતજી, આપ બાળ રોગ નિષ્ણાત છો એટલે ફરી એક વખત હું સવાલ આપને જ કરીશ કે હાલની જે ક્લાઇમેટ ચેન્જની જે સિચ્યુએશન છે એની પણ ક્યાંક અસર પડી રહી છે બાળકો ઉપર, ખાસ પ્રકારે બાળકો ઉપર, જે નાના બાળકો છે 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધીના બાળકો જે છે એમના ઉપર. અને એવા સમયે પણ જો કોરોના તેઓને ટચ કરી લે તો એ ખબર નહીં પડી શકે. ત્યારે એ બાળકોના માટે કેટલી જરૂરી છે વેક્સિન અને હાલ હવે તેમના માટે વેક્સિન લાવવી કેટલી જરૂરી છે? તમે ખૂબ જ સરસ એક પોઈન્ટ ઉઠાવ્યો છે કે અત્યારે જે ઠંડીનું વાતાવરણ અત્યારે વધી રહ્યું છે
સૂર્યપ્રકાશના જે યુવી રેઝ છે એની માત્રા પણ અત્યારે વાતાવરણમાં ઓછી છે. આવા સંજોગોમાં દરેક વાયરસના ફેલાવાના ચાન્સીસ વધતા હોય છે, ભલે પછી એ આપણો કોરોના વાયરસ હોય, ઓમિક્રોન વેરિયન્ટ હોય, કે પછી આપણે જેમ જોઈ રહ્યા છે કે ફ્લૂ પણ એટલો જ એક્ટિવ થઈ રહ્યો છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે પણ અત્યારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા બધા બાળકોને અત્યારે શરદી ખાંસીના લક્ષણ એમનેમ જ જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં ખૂબ જ જરૂરી છે કે આપણે બાળકોનું ખૂબ ધ્યાન રાખીએ. ફક્ત કોરોનાની વેક્સિન નહીં પણ ઇન્ફ્લુએન્ઝાની પણ વેક્સિન 5 વર્ષથી નીચેના બાળકોમાં રેગ્યુલરલી બધા પીડિયાટ્રિશિયન્સ આપે છે, તો એના માટે પણ માતા પિતાએ જાણકારી લેવી જોઈએ અને બાળકોનું એ રીતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી જ્યોતિબેન, આપની પાસે આવવા માંગીશ. આપ શું કહેશો? કારણ કે 36 લાખ બાળકોને રસી આપવા માટે 3500 જેટલા રસીકરણ કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. શું લાગે છે કે આ જાહેરાતો તો કરી દીધી છે, પણ આ 6 દિવસમાં સરકાર પહોંચી વળશે તમામ બાળકો સુધી? નામુમકિન તો કુછ ભી નહીં, કારણ કે આપણા જે હેલ્થ વર્કર્સ છે એ ખાસા એફિશિયન્ટ છે અને આ વખતે મેં જાહેરાત જોઈ કે સ્કૂલોમાં પણ રસીકરણ કેન્દ્ર શરૂ કર્યા છે, જેથી બાળકો કે એમના વાલીઓને એ કેન્દ્ર શોધવામાં દોડાદોડ ના કરવી પડે. એટલે જે રીતની અત્યારે જાહેરાત થઈ છે એ પ્રમાણે તો ખૂબ સારું લાગી રહ્યું છે કે સ્કૂલમાં જો વ્યવસ્થા હોય તો કારણ કે મુખ્ય પ્રશ્ન રજીસ્ટ્રેશનનો પણ હોય, કારણ કે જરૂરી નથી કે દરેક બાળકનું આધાર કાર્ડ કઢાવેલું હોય, એટલે એના માટે પણ સરકારે ખાસી છૂટછાટ આપેલી જ છે કે સ્કૂલનું આઈડી પણ ચાલશે, મા બાપનું જે કોવિન એકાઉન્ટ છે એ પણ ચાલશે, મોબાઈલ નંબર પણ ચાલશે શિક્ષકનો, મિત્રનો કે વાલીઓનો. એટલે એ રીતે સરકારે ખાસું લિબરલ બ્રોડ ગેટવે આપ્યો છે, જેથી કોઈ બાળક કોઈ કારણસર રહી ના જાય, ટેકનિકલ કે સરકારી કારણસર. એટલે હવે જાગૃતિની જ વાત છે કે વાલીઓ અને શિક્ષકો જાગૃત બને અને દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે કે એ લોકો રસી લે, કારણ કે સ્કૂલોમાં વ્યવસ્થા છે એ મને ખૂબ જ ગમ્યું, કારણ કે એના પછી તો કશું નામુમકિન નથી, પોસિબલ છે. જી, એટલે પોસિબલ છે, વિશ્વાસ છે એટલો કે સરકારે જે જાહેરાત કરી છે ત્યાં સુધી પહોંચી જશે. વાંચનીબેન, આપની પાસેથી જાણવા માંગુ છું કે બાળક જ્યારે જશે શાળાએ, કારણ કે ખાસ પ્રકારે એવું જોવા મળતું હોય છે, જોકે આ તો 15 થી 18 વર્ષના બાળકો છે, એમણે તો હવે વાંધો ના આવે, પણ ખાસ એવું જોવા મળતું હોય છે કે જ્યારે બાળક વેક્સિન લેતું હોય ને ત્યારે માનો જીવ ઊંચો નીચો થતો હોય. શું કહેશો આપ? કારણ કે એક બાળક જ્યારે વેક્સિન લેશે, અને એ પણ એવી વેક્સિન કે જે આપણે લીધી છે, આપણે જ્યારે લીધી ત્યારે કદાચ કેટલાકને એવી અસર પણ થઈ, બીજા દિવસે તાવ ચડી જાય, એટલે એ માં કેટલી ગભરાયેલી હોય. ચોક્કસ. અત્યારે જે છે 15 થી 18 વર્ષના બાળકોની વેક્સિનનો જે છે ડ્રાઈવ શરૂ થવા જઈ રહ્યો છે, અને મેં આજકાલ જોયું છે જયભાઈ કે એડલ્ટ કરતાં બાળકો જે છે એ લોકો કોરોનાને લઈને જેટલા પણ પ્રિકોશન્સ છે અથવા તો વેક્સિનેશન છે, ઇવન હું તમને રિયલ એક્ઝામ્પલ આપું કે મારો સન જે છે 13 યર્સ ઓલ્ડ છે, તો એણે મને એવું કહ્યું કે મમ્મા અમારી વેક્સિન ક્યારે શરૂ થશે? આ તો 15 થી 18 વર્ષના બાળકોની થઈ. એટલે બાળકો જે છે અત્યારે જે પણ ન્યૂઝ ચાલી રહ્યા છે એનાથી લોકો ઘણા ખરા વાકેફ છે, અને એ લોકોને પણ ખ્યાલ છે કે વેક્સિનેશન જે છે કોવિડ થી બચવા માટેનું એકમાત્ર સચોટ ઉપાય છે. એટલે બાળકોની સમજણ મેં જાણી છે ત્યાં સુધી કે એ લોકો જે છે વેક્સિનેશન જે છે એને પોઝિટિવલી એ લોકો લેશે, અને જ્યાં સુધી વાલીની વાત છે, આપણે કહ્યું કે મધર જે છે એના માટેની ફિલિંગ કેવી હોય જ્યારે એનું બાળક વેક્સિનેશન લઈ રહ્યું છે, ત્યારે હું પણ માનું છું કે થોડું ડિફિકલ્ટ છે, પણ છતાં પણ પેરેન્ટ્સ જે છે ઘણા ખરા અંશે સમજી રહ્યા છે કે હવે અવેરનેસ જે છે લોકો સુધી પહોંચી રહી છે. તો જ્યારે ગવર્મેન્ટ આટલા એફર્ટ્સ કરી રહી છે, શાળાઓ જ્યારે આટલા એફર્ટ્સ કરી રહ્યા છે, આપણા બાળકો જે છે એ લોકો પણ વેક્સિન લેવા માટે તૈયાર છે, ત્યારે પેરેન્ટ્સ પણ જે છે આમાં સંપૂર્ણપણે કોઈ પણ કોન્ફ્લિક્ટ કચાશ રાખ્યા વિના આ ડ્રાઈવ જે છે એના સહભાગી બને, અને વહેલામાં વહેલી તકે. કારણ કે થાય છે શું કે કોવિડના કેસમાં હંમેશા જોયું છે કે મોટે ભાગે જોયું નથી કે કોવિડ થયો હોય તો લક્ષણો જણાય, જ્યારે તમારી ઇમ્યુનિટી વધારે હોય ત્યારે તમે સાયલન્ટ એક કેરિયર પણ બની શકો છો, અને બાળકોના કેસીસમાં આપણે જોયું છે કે એ લોકોની ઇમ્યુનિટી ઘણી ખરી સ્ટ્રોંગ રહી છે પહેલા અને બીજા વેવમાં. તો બની શકે કે એ લોકો સાયલન્ટ કેરિયર હોય ને એમના કારણે બીજાને ફેલાવાની શક્યતા રહે. એટલે હવે એવો સમય આવી ગયો છે કે દરેક વર્ગની વ્યક્તિ જે છે એ વેક્સિનેશન લઈ લે, એના બંને ડોઝ જે છે બિલકુલ કચાશ વિના, કોઈ પણ કોન્ફ્લિક્ટ્સ કર્યા વિના જે છે બંને ડોઝને સંપૂર્ણપણે લઈ લે. તો 15 થી 18 વર્ષના બાળકો જે છે એ લોકોને એમના પેરેન્ટ્સ જે છે એમને પણ એક વિનંતી છે કે તેઓ પણ એમના બાળકને જે છે અત્યારે ફર્સ્ટ ડોઝ અને પછી જ્યારે સેકન્ડ ડોઝ આવે તો એને બિલકુલ કચાશ રાખ્યા વિના અપાવી દે.
વાંચનીબેન, આપની પાસેથી એવા વાલીઓને મેસેજ પણ અપાવવા માંગુ છું જે વાલીઓ કદાચ કેટલીક ભ્રામક વાતોમાં આવી જતા હોય છે કે જેઓ માત્ર ને માત્ર વોટ્સએપ યુનિવર્સિટી ઉપર જ જીવતા હોય છે. દરરોજ વોટ્સએપમાં જોયું કે વેક્સિન થી બાળકોને આવું થાય છે, તેવું થાય છે. એવા વાલીઓને તમે શું મેસેજ આપવા માંગો છો? બીજી તરફ એ પણ હું જાણવા માંગીશ આપની પાસેથી કે કેટલાક લોકો પણ એવા હોય છે કે જે આ પ્રકારની ભ્રામક વાતોને ફેલાવતા હોય છે, જેનાથી મેં શરૂઆત કરી હતી આપને પૂછવાની કે કેટલીક શાળાઓ કે જે સંમતિ પત્ર માંગે છે તો એ સંમતિ પત્ર માંગવામાં કઈ ખોટી બાબત નથી, જે આપે જણાવ્યું. તો એ પ્રકારની અફવાઓ ફેલાવનાર લોકોને પણ શું મેસેજ આપશો અને અફવા જોઈને અફેક્ટ થનાર વાલીઓને શું મેસેજ આપશો? ચોક્કસ. અફવાઓ તો જ્યારથી વેક્સિનેશન શરૂ થઈ છે ને ત્યારથી સમાજની અંદર અફવાઓ તો જે ફેલાવા જ માંડી છે. મેં જોયું છે જ્યારથી વેક્સિનેશન હેલ્થ વર્કર્સને અમને લોકોને જ્યારે આપવાની શરૂઆત થઈ ત્યારે સમાજની અંદર, ઇવન હું યુથ સાથે સંકળાયેલું છું તો યુથ સાથે પણ વાતો કરું, કોલેજના સ્ટુડન્ટ્સ છે મારા, એમની સાથે પણ, તો ઘણી બધી પણ હજી પણ જે છે યુથની અંદર ક્યાંક ને ક્યાંક માન્યતા છે કે વેક્સિન વર્ક નથી કરતી. અને બીજું જ્યારે તમે કહ્યું કે ભ્રામક વાતો અથવા તો ચિંતિત એક વિષય જે કોમનલી જોવા મળ્યો છે આટલા વખતમાં કે વેક્સિન લીધા પછી જે છે ફીવર આવે છે અથવા તો જે છે હાથ પગ દુખે છે, વીકનેસ આવી જાય છે કે કોઈ પણ ચેન્જીસ થાય છે, ત્યારે હવે મને એવું લાગે છે કે વી ઓલ આર સો એજ્યુકેટેડ કે આપણને એટલી તો ખબર પડે કે કોઈ પણ વેક્સિન, જ્યારે આપણે આપણા નાના બાળકની બીજી વેક્સિન પણ અપાવી છે ત્યારે પણ એ બાળકને જે છે 24 કલાક સુધી સામાન્ય તાવ રહેતો હોય છે અને પછી આપોઆપ જ જે છે સિમ્પલ પેરાસિટામોલ કે એનાથી જે છે સિમ્પલ એ ટ્રીટ થઈ જતો હોય છે. તો આ ખૂબ જ કોમન બાબત છે કે કદાચ વેક્સિન લીધા પછી સામાન્ય જે છે ટેમ્પરેચર વધે અથવા કોઈ પણ લક્ષણ જણાય તો એના માટે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કોઈ પણ વેક્સિન લો એટલે ઓબ્વિયસ છે કે થોડા સમય માટે કદાચ પોતાના જે છે લક્ષણો જે છે એ બતાવી શકે છે. તો આ ભ્રામક જે બાબતો છે અથવા તો બાયસ જે છે, હવે આઈ થિંક એ સ્ટેજ આવી ગયો છે કે એમાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે ગવર્મેન્ટ કોઈ પણ એફર્ટ્સ અથવા તો કોઈ પણ નવી વાત લઈને આવે છે, કોવિડ માટે પોઝિટિવ એફર્ટ્સની વાત કરું છું, ત્યારે જરૂરી નથી કે આપણે બિલકુલ ગવર્મેન્ટ કંઈ પણ કરે એટલે એને ઓપોઝ જ કરીએ. પહેલાં આપણે સમજીએ કે મીડિયા દ્વારા આટલા બધા મેસેજીસ આપવામાં આવી રહ્યા છે, હેલ્થ વર્કર્સ તમને કહી રહ્યા છે, એક સાયન્ટિફિક બેઝ સાથે કોઈ વસ્તુ તમારી સમક્ષ આવી રહી છે તો એનો બિલકુલ પોઝિટિવ એક જે છે એપ્રોચ સાથે એનો સ્વીકાર કરીએ અને આવા કોઈ પણ કોન્ફ્લિક્ટ્સ કે બાયસની અંદર આપણે ન આવીએ. જી, એ જ પ્રશ્ન હું આપને પણ પૂછીશ. જ્યોતિબેન, આપની પાસેથી પણ જાણવા માંગુ છું, આપ સામાજિક કાર્યકર્તાઓ છે, શું લાગે છે આપને સમાજમાં આ પ્રકારના તત્વો હજી પણ હયાત છે અને એને સાંભળનારા લોકો પણ છે? સાચી વાત છે જયભાઈ, કારણ કે જે નીચલો વર્ગ છે અને ખાસ કર જે અભણ છે એ લોકોમાં એટલી બધી ગેરમાન્યતાઓ છે. આ જ્યારે આપણે વયસ્કોની જ્યારે રસીકરણ થયું હતું ત્યારે એ લોકોને જરાક પછી પણ કંઈક સાંધાનો દુખાવો કે આમ તેમ થાય એટલે તરત રસી સાથે જોડી દે એ લોકો કે આ તો રસી મુકાઈ નહીં એટલે થયું. ખરેખર રસીને એની સાથે લેવા દેવા જ ના હોય. હું એ લોકોને સમજાવું પણ ખરી કે અને રસી સાથે કોઈ જ લેવા દેવા નથી, પણ છતાં એ લોકો જે વહેમ આવી જાય એટલે પછી છે ને બીજા બધાને આજુબાજુમાં ના પાડે. એટલે ત્યાં આગળ જે બ્રેકેજ આવે છે ને એ તોડવું ને એ સમજાવવું બહુ જ જરૂરી છે. કારણ કે હું એમને જેવી રીતે કહેતી હોય આપના માધ્યમથી હું એ જ કહી રહી છું કે તાવ આવે એનો અર્થ જ એ છે કે રસીએ એનું કામ કરવાનું શરૂ કર્યું છે, તમારામાં એન્ટીબોડીઝ બનવા માંડ્યા છે અને જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થાય ત્યારે બોડી પોતાનું ટેમ્પરેચર વધારે. એની સાથે તો મારી સાથે બેઠેલા ડૉક્ટર સાહેબો પણ સહમત થશે. પણ આ લોકોને સમજાવતા દમ નીકળે કારણ કે એ લોકો અભણ હોય છે ને, એમને બેસિક નોલેજ પણ નથી હોતું. એટલે ત્યાં આગળ કોરોના હસવું આવે પણ એ લોકો કોરોના માતાની પૂજા કરે, ઉંમરે દીવો મૂકે, એવું બધું કરે છે. પણ રસી લેવા સમજાવતા મારે વયસ્કોને ખાસો દમ નીકળી ગયો હતો. એટલે જ હું અત્યારે અપીલ કરી રહી છું, ખાસ કર કારણ કે ન્યૂઝ એ લોકો જોતા હોય છે કે તમે તમારા બાળકોને રસી અપાવો, કશું જ નથી થતું. થોડો ઘણો તાવ તો આપણે જ્યારે નાના બાળકો હોય છે મહિના 2 મહિનાના ત્યારે પણ આપણે રસી અપાવીએ છીએ તો થોડુંક તાવ ને એવું રહે છે. તો એ પછી જેવી રીતે ગભરાવાની વાત નથી એવી રીતે આમાં પણ ગભરાવાની વાત નથી. કારણ કે 1-2 દિવસનો તાવ ચાલે પણ કોરોના થાય એ ના ચાલે એના કારણ કે એને એકલાને થાય પણ સાથે બીજા 10-20ને ફેલાય. એટલે મારી અપીલ છે કે તમે લોકો સ્કૂલમાં જ્યારે સરકારી સ્કૂલોમાં પણ રસીકરણ થાય તો તમે લોકો બાળકોને રસી લેવા દેજો. જી, એટલે બાળકોને રસી લેવાની જ છે, ફરજિયાત લેવાની છે, કારણ કે એ જ આપણા દેશનું ભવિષ્ય પણ છે અને આગળના દિવસોમાં હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે પણ બાળકોએ 100% ફરજિયાતપણે
રસી લેવી જરૂરી છે. અનંતજી, આપની પાસે ફરી એક વખત આવીશ. આપની પાસેથી એ જાણવા માંગુ છું કે બાળકો રસી લઈ લે ત્યારબાદ કયા પ્રકારની અસરો જોવાઈ શકે છે, દેખાવા મળી શકે છે બાળકો ઉપર, કે જેનાથી વાલીઓએ મેન્ટલી પણ તૈયાર રહેવું પડશે? ચોક્કસ જયભાઈ, આ ક્વેશ્ચનનો જવાબ આપતા પહેલાં હું એક વસ્તુ જરૂરથી કહેવા માંગુ છું કે દરેક મા બાપ, જો તમે તમારા બાળકને રસીનો એક ડોઝ અપાઈ દો છો તો એનો મતલબ એવો નથી કે તમારા બાળકને કોરોના નહીં થાય. એના પછી પણ તમારે તમારા બાળકને લઈને એ બધી જ સાવચેતી રાખવાની જરૂર છે જે કે તમે અત્યારે બાળક જોડે રાખી રહ્યા છો, કારણ કે એના પછી પણ તમારો બાળક કોરોનાના ચપેટમાં આવી શકે છે અને બીજાને એ રોગ ફેલાઈ શકે છે. હવે હું જવાબ પર આવીશ કે જો તમે કોરોનાની આ વેક્સિન લો છો જે કે કોવેક્સિન છે, એ ઇનએક્ટિવેટેડ હોલ વાયરોન વેક્સિન છે, એટલે કે વાયરસને ઇનએક્ટિવ કરીને રસી બનાવવામાં આવી છે. આ રસીની જે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે એ છે રસી બાળક જે જગ્યાએ લેશે, એટલે કે એના હાથ ઉપર, એ જગ્યાએ દુખાવો થવો. એના સિવાય પણ આની અમુક સાઇડ ઇફેક્ટ્સ ખૂબ માઇનર છે, જેમ કે સામાન્ય તાવ આવવો, થાક લાગવો, ક્યાં તો સાંધા દુખવા, ક્યાં તો માથું દુખવું, અને એવી જે પણ સાઇડ ઇફેક્ટ આપણે એડલ્ટ વેક્સિનેશનમાં જોતા હતા એવી જ માઇનર સાઇડ ઇફેક્ટ્સ આ વેક્સિનની છે. આના સિવાય કદાચ ઉબકા આવવા, ઉલટી થવી, એવી પણ અમુક સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી શકે. અને દરેક વેક્સિનની જ્યારે કોઈ બાળકની પ્રકૃતિ એલર્જીની હોય, સ્પેશિયલી એલર્જીની પ્રકૃતિ હોય, ત્યારે અમુક સાઇડ ઇફેક્ટ્સ જેમ કે એનાફાઇલેક્સિસ જેને કહેવાય છે, એવી અમુક રેર સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળી શકે. પણ આ સાઇડ ઇફેક્ટ, આ બધી જ સાઇડ ઇફેક્ટ તમારા વેક્સિનેશન સેન્ટર ઉપર મેનેજેબલ છે. અને વેક્સિન આપ્યા પછી તરત બાળકે ઘરે નથી જવાનું. 30 મિનિટનો સમય બાળકને વેક્સિનેશન સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ ઓબ્ઝર્વેશનમાં બાળકને કોઈ પણ લક્ષણ જણાય તો એનું ત્યાં ને ત્યાં જ મેનેજમેન્ટ કરવામાં આવે છે. ગંભીર સાઇડ ઇફેક્ટ આ વેક્સિનની કોઈ પણ નથી. સામાન્ય સાઇડ ઇફેક્ટ જે મેં કીધી એ છે, એને લઈને મા બાપે તૈયાર રહેવાનું રહેશે. એટલે સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ જ રહેશે, જેને લઈને મા બાપે તૈયાર રહેવું એટલું જ જરૂરી છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે વેક્સિન તમારા બાળકોના હિતમાં જ આપવામાં આવી છે, તમામ બાળકોને. વાંચનીબેન, ફરી એક વખત આપની પાસે આવીશ. આપની પાસેથી એ જાણવા માંગીશ હવે કે જ્યારે વેક્સિન લાગી જશે ત્યારબાદ શું લાગે છે કે સરકારે હવે શાળાઓની અંદર જે હાલ 50%, 70% વિદ્યાર્થીઓની જે છે એ હવે 100% કરી લેવી જરૂરી છે? ના, વેક્સિનેશન લીધા પછી પણ જે છે અત્યારે એક પેટર્ન આપણે શાળાઓની અંદર હમણાં સુધી જોઈ હતી કે ઓનલાઈન ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ હતું, અને જે પણ બાળકો ઓફલાઈન આવતા હતા એમાં પણ 50% જે છે વર્ગ જે છે ભરેલો હોય તે પ્રકારની તકેદારી રાખવામાં આવતી હતી. હવે વેક્સિનેશન લીધા પછી જે છે અને ક્રમશઃ દિન બદિન આપણે જે કેસીસનો આંકડો જોઈ રહ્યા છે, એ આંકડો કયા પ્રકારનો છે, બાળકો એમાં કેટલા જે છે દરે અફેક્ટ થઈ રહ્યા છે, એ બધો સરેરાશ કાઢ્યા પછી જ શાળાઓ જે છે ફૂલ સ્ટ્રેન્થ સાથે ખોલવી કે નહીં તેનો નિર્ણય આઈ થિંક એ પછી જ આપણે દિન બદિનનો જે છે કેસીસનો આંકડો જોયા પછી જ આપણે લઈ શકીએ છીએ. કાલથી 15 થી 18 વર્ષના જે બાળકો છે એમના માટેની વેક્સિન ચાલુ થશે, તે પછી 12 વર્ષ પછીના, અને પછી જે છે 6 વર્ષ અને 2 વર્ષ એટલા નાના બાળકો. એટલે ધીમે ધીમે જેમ જેમ બાળકો વેક્સિન લેશે એમની અંદર કોરોનાથી સંક્રમિત થવાના ચાન્સીસ કેટલા ઘટી રહ્યા છે, એ લોકોની અંદર જે છે કેવા ચિહ્નો જોવા મળી રહ્યા છે, આ બધાનો એક સર્વે કાઢ્યા પછી જ મારી નમ્ર વિનંતી છે કે શાળાઓ જે છે ફૂલ સ્ટ્રેન્થ સાથે ખોલવામાં આવે. ત્યાં સુધી ઓનલાઈન ઓફલાઈન બંને જે છે ઓપ્શન જે છે બાળકોના શિક્ષણ માટે હજુ પણ ચાલુ રાખવામાં આવે. જ્યોતિબેન, આપનું શું માનવું છે કે શાળાઓ વેક્સિનેશન બાદ કેટલા સમય બાદ ખુલવી જોઈએ? હજી વાર લાગશે, કારણ કે ફૂલ્લી ઇમ્યુન થતા તો આમ પણ 2 ડોઝ થવા જ જોઈએ. એટલે હજી તો પહેલા ડોઝનું આ પહેલું ચરણ છે. એ પછી તો તબક્કાવાર બીજા વિદ્યાર્થીઓને લાગશે. જે રીતે વાંચીને બેને કહ્યું કે નાના નાના સ્ટેજીસમાં નાના બાળકોની તરફ રસીકરણ જશે, એ પછી સેકન્ડ ડોઝ ચાલુ થશે. એટલે જ્યારે 2 ડોઝીસ બધા જ બાળકોને ના લાગી જાય ત્યાં સુધી તો આમ પણ સલાહભર્યું નથી. પણ આમ બીજો પણ એક આમાં મુદ્દો એ છે કે 2 વેક્સિન પછી પણ કોરોનાનું સંક્રમણનો ખતરો તોડાય જ છે. એટલે જ્યાં સુધી આ કોરોનાની બધી વેવ્સ પૂરેપૂરી શાંત ન થઈ જાય ત્યાં સુધી તો હાલ ફિલહાલ મુમકિન નથી અને સલાહભર્યું પણ નથી. જી, તો આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપણે કર્યો સીધો સંવાદ, એ બદલ આપ ત્રણેયનો ખૂબ આભાર. વાત કરીશું હવે નિષ્કર્ષની.
આજે ડિબેટમાંથી નિષ્કર્ષ નથી કાઢવાનું, આજે આપણે ચર્ચા કરી છે અને ચર્ચામાંથી નિષ્કર્ષ એક જ નીકળે છે. આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે વેક્સિનેશન મહાઅભિયાન. 15 થી 18 વર્ષના બાળકો માટેનું આ મહાઅભિયાન છે. એક પણ બાળક ચૂકી ન જાય એની તકેદારી આપણે તમામે રાખવાની છે. બાજુવાળાનું બાળક જો વેક્સિન લેવા ના જાય તો એને પણ અપાવજો, કારણ કે હાલ વેક્સિન એ જ એકમાત્ર ઉપાય છે અને એ ઉપાય, એ બ્રહ્માસ્ત્ર આપણે આપણા હાથમાંથી છોડવાનું નથી. ફરી પાછા મળીશું આવતીકાલે, કરીશું સીધો સંવાદ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર.